સુરત શહેરમાં તાવના કારણે એક બાળકનું મોત થયું છે। પૂણામાં તાવના કારણે 6 વર્ષના બાળકનું મોત થયું છે અને ટૂંકી સારવાર બાદ સ્મીમેર હોસ્પિટલમાં બાળકનું મોત થયું છે। રોગચાળાને લઈ આરોગ્ય તંત્ર દોડતું થયું છે। સુરત શહેરમાં ડબલ ઋતુના કારણે રોગચાળો વધી રહ્યો છે અને વહેલી સવારથી સરકારી હોસ્પિટલમાં દર્દીઓની લાઇન પણ લાગી છે। ઉપરાંત મચ્છરજન્ય બીમારી જેવી કે ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયાથી બચવાના ઉપાય વિશે પણ આરોગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું છે, જે અંતર્ગત તળાવ, નદી, નાળા, હવાડા કે નાલામાં ભરેલા પાણી હોય તેમાં ગપ્પી માછલી નાખવી, જેથી કરીને તેના થકી મચ્છરના પોરાનો નાશ કરી શકાશે। અઠવાડિયામાં એકવાર ઘરની આસપાસ, ઘરની અંદર અને ધાબામાં ભરાયેલા પાણીને ખાલી કરવાનું અને ઘર વપરાશના પાણી ભરેલ પાત્રોને અઠવાડિયામાં એકવાર ખાલી કરી સૂકવી ફરી ભરવા માટે જણાવવામાં આવી રહ્યું છે। આ ઉપરાંત રાતે સૂવામાં મચ્છરદાનીનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે। દિવસે બહાર નીકળો ત્યારે સંપૂર્ણ શરીર ઢંકાય તેવા કપડાં અને બૂટ મોજા પહેરવાથી મચ્છરના ડંખથી બચી શકાય છે। વધુમાં નકામો કચરો, ભંગાર, પ્લાસ્ટિક અને પક્ષીકુંજનો વરસાદ પહેલા યોગ્ય નિકાલ કરો, જેથી પાણી ભરાશે નહીં અને મચ્છર થશે નહીં। પીવાના પાણીમાં ક્લોરીન ટેબ્લેટ નાખવી તેમજ બીમાર દર્દી હોય તો ORS વિતરણ તથા સ્વચ્છતા બાબતે આરોગ્ય શિક્ષણ આપવામાં આવી રહ્યું છે। ઉપરાંત પાણીજન્ય રોગચાળા બાબતે લોકોએ ધ્યાનમાં રાખવાની બાબતોની જાણ કરવામાં આવી છે। તે મુજબ પાણી ઉકાળી અથવા ક્લોરીનવાળું પાણી પીવા માટે ઉપયોગમાં લેવું, જમતા પહેલા હાથ અવશ્ય સાબુથી ધોવા, માખીનો ઉપદ્રવ ન થાય તે માટે કાદવ કીચડ ન થાય તે જોવું અને ખોરાક ઢાંકીને રાખવું, ગરમ અને તાજો ખોરાક ખાવા અપીલ કરવામાં આવી। રિપોર્ટર ચેતન તરી, બુલેટ 26 ગુજરાત ન્યૂઝ, સુરત।